જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છો? તબિયત પાણી રેડી ને? હા હા. શું કીધું, રોકાવાની છે હમણાં? કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. વાંધો નહીં, ચલો મૂકું. હા હા. હા, તમારી તબિયત સાચવજો. વાંધો નહીં, વાંધો નહીં. હા ને? હા, જય શ્રી કૃષ્ણ. મૂકું છું. હા. મિત, આ તને શરમ નહીં આવતી? તારી માં સામે બેઠી છે ને પાછી ફોન કરે છે, હા મમ્મી જય શ્રી કૃષ્ણ, મજામાં? અહીંયા તારી માને તો ખબર નહીં પૂછતો ને તારા હા હું છે કે તારા મમ્મી નહીં, અને એમને છે છોકરો ખબર રાખવા વાળો, કે તારે ફોન કરી કરીને ખબર ના પૂછવાની હોય? મમ્મી, આરતી દીદીના ઘરવાળા મારા જીજાજી એ તારા જમાઈ જ થાય, અને હું છું તારી ખબર પૂછવા વાળો, તારો છોકરો. તો એ તને પૂછે એ યોગ્ય લાગે છે, અને હું પૂછું તો તને નથી ગમતું. મમ્મી, હવે એક કામ કરજે, હવે જીજાજીનો ફોન આવે ને ત્યારે એમને કહી દેજે કે મારો છોકરો છે ખબર પૂછવા વાળો, મને ફોન ના કરતા આજ પછી. હાય હાય, બિચારા જમાઈને થોડું મારે એવું કહેવાય ખબર પૂછવા ફોન કરે? ના પડાય મારે? એ બિચારા અને અમે કરીએ તો અમે ખરાબ. અને કીશું તારું ધ્યાન રાખે છે મારી મમ્મીનું, તો મારે એની મમ્મીનું ધ્યાન રાખવાની ફરજ નથી આવતી? મિત, તારી વાત તો સાચી છે હો. આરતીના ઘરવાળા ફોન કરે તો હું તો ખુશ થઈ જાઉં, જમાઈ મારી ખબર પૂછે. અને તું ફોન કરે ને તો મને જરાય ગમતું નહીં, પણ આવું ના હોવું જોઈએ. આમે કિશુનો ભાઈ નાનો છે અને એ ઘરમાં કિશુ મોટી છે, એટલે તારી એ ફરજમાં આવે છે. મારી ભૂલ થઈ ગઈ હો, બરાબર છે મિત. સારું, એના મમ્મી દવાખાને છે ને, તારે કામ હોય તો તું ફોન એ કરજે ને, જજે તમ તાર. હો. હા.